તો રામનવમીને લઈને અમરેલીના સાવરકુંડલામાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। રામ જન્મોત્સવ સમિતિના નેજા હેઠળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રજવાડી ઠાઠ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા। જય શ્રી રામના નાદ સાથે સાવરકુંડલાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા। શોભાયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। લોકોનામાં ઉત્સાહ પણ છે કે ભગવાન રામ આરાધ્ય દેવનો જન્મદિવસ હોય ત્યારે કેમ કોઈ પોતાની ખુશી વ્યક્ત ન કરી શકે ને એટલા માટે હું એમ માનું છું કે સાવરકુંડલાની બજારો આજે સાંકડી પડે છે। એવો જનસેલાબ આજે ઉઠ્યો કે શ્રદ્ધાનો વિષય એ હજી નાના માણસોમાં વધારે જળવાયો છે। ભૌતિક સુખની આડમાં ક્યાંક ધર્મને ભૂલનારા લોકો હોય છે, પરંતુ અમારા સામાન્ય શહેરના લોકો, સામાન્ય ગામડાના લોકો આજે પણ ઈશ્વરના સહારે જીવે છે, એમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે। એવું પણ નથી કહેતો કે શહેરના લોકો ભૂલી ગયા છે, પરંતુ એ ભાગદોડ, એ ધંધા, એ રોજગાર, એની દોડધામને કારણે ક્યાંક નાના મોટી ધર્મની ઉજવણીઓ ભૂલાતી હોય છે, પરંતુ અમારો ગામડાનો નિર્દોષ નાગરિક ગમે તેટલી કામની વચ્ચે પણ ઈશ્વરમય હોય છે ને એના ઉત્તમ ઉદાહરણો આપણી સર્વ ધર્મ પ્રેમીઓને રામનવમીની શુભેચ્છા આપીશું। સાથે સાથે ભવ્ય શોભાયાત્રા જે વર્ષોથી સાવરકુંડલાની અંદર નીકળી રહી છે અને લોકોમાં થનગનાટ હોય છે, એક ઉમળતો હોય છે। ભગવાન રામનો આજનો દિવસ એ હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો દિવસ ગણાતો હોય ત્યારે સર્વ ધર્મ પ્રેમીઓને